હેલો ગાઈસ, હું ડૉક્ટર બેજલ ભરવાડ. આજે આપણો ટોપિક છે ને આજે આપણે ડે રૂટીનમાં આવી ગયા છીએ ને તો આજે મેં મોસ્ટ કોમન ક્વેશ્ચન્સ બુક્સમાં પડતો હતો ત્યારે મેં નજર નાખ્યું તો આજે મોસ્ટ કોમન જે આપણા ઇન્ડિયામાં પ્રોબ્લેમ છે ઓબેસિટીનો. તો વોટ ઇઝ ધ ઓબેસિટી? તો વજન વધવાના કારણો કયા કયા છે? તો ઘણા એવા પેશન્ટની કમ્પ્લેન હતી ઘણા દિવસોથી અને કોમેન્ટ પણ હતી કે સર એક ઓબેસિટી પર વિડીયો બનાવો કે વજન આટલું બધું કેમ વધી રહ્યું છે ઘણા લોકોનું. કેમ કે અત્યારે લોકોને મોસ્ટ ઓફ આપણે જોવા જઈએ ત્યારે બેઠાડું જીવન વધી ગયું છે. તો બેઠાડું જીવન તો વધી ગયું છે પણ એનો કોઈ ઉપાય તો હોય ને વજન ઘટાડવા માટે. તો પછી આપણે ડિપેન્ડ કરે કે ફિમેલ છે કે મેલ છે એના ઉપર નક્કી કરવું પડે કે એને કયા કે એજના કારણે કયા હોર્મોન્સના કારણે મેલ હોય તો પછી ઓબેસિટીના કારણે બેઠાડું વર્કના કારણે અથવા વધારે પડતું ફૂડ લેતું હોય તેના કારણે પણ થઈ શકે. આના પર ડિપેન્ડ કરે છે. સૌપ્રથમ આપણે જોવા જઈએ તો ફિમેલ હોય. ફિમેલ મિનિમમ જો 40 યર પ્લસ હોય અને એનું વજન આપણે 100 પ્લસ હોય મીન્સ 120 હોય એટલું વજન હોય તો આપણે બીએમઆઈ નક્કી કરતા હોય છે અને બીએમઆઈ ઉપર નક્કી થાય છે કે વજન બોડીની હાઇટ કરતાં કેટલું વધારે છે ને કેટલું ઓછું છે. તો આપણે મેન બીએમઆઈ ખબર પડી જાય તો પછી ડિપેન્ડ નક્કી કરી શકીએ છીએ કે આપણી હાઇટ કરતાં આપણું વજન કેટલું વધારે છે એના ઉપર નક્કી થાય છે. તો પછી કેવી રીતે બીએમઆઈ નક્કી કરવું? તો નિયર બાય જ્યાં ક્લિનિક હોય હોસ્પિટલ હોય ત્યાં જઈ અને ડૉક્ટરને મળીને વાત કરવાની કે સર મારું બીએમઆઈ નક્કી કરવું છે તો કેવી રીતે નક્કી કરી શકાય છે તે તમને બીએમઆઈ કાઢીને આપી દેશે. તો સૌપ્રથમ આપણે વજન વધારવા માટે ટિપ્સ કઈ કઈ છે? સૌપ્રથમ આપણે ઓછા કેલરીવાળા ફૂડ લેવા જોઈએ, મતલબ જેમાં ઓછા કેલરી હોય, મતલબ લાઈક સૂપ છે, પછી હલકો ખોરાક છે, મતલબ ડ્રાય ફ્રૂટ્સ અને ઘી આ વસ્તુ ટાળવું જોઈએ. ઓછા ચરબીવાળા ખોરાક ખાવા જોઈએ, ઓછા પ્રોટીન જેવા ફળ લેવા જોઈએ જેનાથી આપણું જે વધારે કેલરી અંદર જતી હોય છે જેના કારણે આપણે ચરબી રૂપાંતર થતું હોય છે જેના કારણે બોડી પોતાનો મેકેનિઝમ એક્શન છે જે ચરબી વધારે પડતી બનાવી રાખે છે. જેથી આપણે ધ્યાન રાખવું જરૂરી છે કે આપણું વજન કેવી રીતે ઘટે અને સાથે સાથે એક્સરસાઇઝ ખૂબ જ જરૂરી છે. કેમ કે એક્સરસાઇઝ કરવાથી શું થતું હોય છે જે ફેટ છે જે ચરબી છે જેનું ચયાપચય થઈ અને વેટ લોસ થવાની શરૂઆત થઈ જતી હોય છે. જેમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે કઈ એક્સરસાઇઝ કરવી, રનિંગ કેટલું કરવું, કેટલા સ્ટેપ ચાલવું. મતલબ દાખલા તરીકે જે ફિમેલ પેશન્ટ હોય છે તેને ખાસ કરીને થાઇરોઇડ જેવી હોર્મોન્સની અણપક્રિયાના કારણે પણ વજન વધી શકે છે અથવા પીસીઓડી હોય છે તો પણ વજન વધી શકે છે અથવા બીજા ઘણા રોગો છે જેના કારણે વેટ ગેઇન થઈ શકે છે. એના કારણે અને જો મેલ હોય તો મેલને ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે બેઠાડું જીવન ટાળવું જોઈએ, બહારનો ફૂડ ના ખાવું જોઈએ, ઘરનો ખોરાક લેવો જોઈએ અને ખાસ તો મોર્નિંગ વોકિંગ કરવું જોઈએ, એક્સરસાઇઝ કરવું જોઈએ, જીમ જોઈન કરી અને પ્રોપરલી ડાયટ પ્લાન સાથે વર્ક કરવું જોઈએ. અને જો કંઈ પણ ના કરો અને કંઈ જ ના કરો તો એક સ્ટેપ લેવું ખૂબ જ જરૂરી છે જેમાં તમે જમ્યા પછી મિનિમમ 1 અવર તો ચાલવું જોઈએ. જેનાથી શું થતું હોય છે તમારે જમ્યા હોય છે એના પછી શું થતું હોય જમ્યા અને જે ઇન્ટેસ્ટાઇનમાં થતું હોય છે જમેલો ખોરાક પચી જાય છે એથી ઉર્જા બને છે. ઉર્જા એટલે મતલબ એનર્જી બને છે જે કેલરી સ્વરૂપે આપણા શરીરમાં જતી હોય છે. જે મતલબ આપણે જે ખોરાકને આપણા શરીરમાં જરૂર છે એ ખોરાક પેટમાં જાય છે, પેટમાં મતલબ સ્ટમકમાં જાય છે, સ્ટમકમાં જઈએ અને ઇન્ટેસ્ટાઇનમાં જાય છે અને એમાંથી કેલરી બનતી હોય છે. પણ કેલરીનું કેટલી કેલરીનો સંગ્રહ કરવો છે અને કેટલી કેલરીનો યુઝ કરવો છે એના ઉપરથી આપણું શરીર નક્કી કરે છે. કેમ કે ઘણી ફ્યુચર માટે શરીર આપણું છે એ કેલરીને જમા કરતું હોય છે. કેમ કે આપણે જે ખર્ચાળ કેલરી અને અંદર સંગ્રહ કરેલી કેલરી એના પર ડિપેન્ડ કરતું હોય છે. એટલે પછી એ ચરબીના રૂપમાં અથવા ફેટના રૂપમાં આપણા શરીરમાં જમા થતું હોય છે, કમરના ભાગમાં અથવા પગના ભાગમાં એ ચરબીના રૂપમાં આપણા શરીરમાં જમા થતું હોય છે. અને અમુક એવા ડિઝીઝના કારણે પણ થતું હોય છે, થાઇરોઇડના કારણે પણ થતું હોય છે અથવા હોર્મોન ચેન્જીસના કારણે પણ આપણું વજન વધતું હોય છે. એટલે વજન વધવું એક કોમન કન્ડિશન છે આ સમાન પ્રમાણે. કેમ કે હાલ બધા લોકોનું જીવન બેઠાડું થઈ ગયું છે જેથી ખાસ કરીને આપણે વ્યાયામ કરવો જોઈએ, વોકિંગ કરવું જોઈએ, રનિંગ કરવું જોઈએ અને ખાસ તો ફિટનેસ પર ખાસ ધ્યાન રાખવું જોઈએ જેથી આપણું શરીર સંતુલન રહે અને ફ્યુચરમાં કોઈ તકલીફ અને કોઈ રોગ ના થવાનું. કેમ કે વધેલું શરીર એ ખૂબ જ બીમારી લાવવાનું ઘર બની જતું હોય જેથી આપણું વજન ઘટાડવું ખૂબ જ જરૂરી છે. મતલબ બીએમઆઈ પ્રમાણે આપણું શરીરનું વજન રાખવું ખૂબ જ જરૂરી છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.